નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, આપ જે અહીંયા જોઈ રહ્યા છો એ આ સિહોર શહેર છે અને મિત્રો આપણે આજે જઈ રહ્યા છીએ આ સિહોરી માતાના મંદિર તરફ। તો મિત્રો, આ સિહોરી માતાનું મંદિર જે છે જિલ્લા મથક ભાવનગરથી ભાવનગર રાજકોટ સ્ટેટ હાઈવે નંબર 25 પર સિહોર શહેર ત્યાંથી આપણને આ ભાવનગરથી 23 કિલોમીટરના અંતરે આવેલું આપણને જોવા મળે છે। અને મિત્રો, આ મંદિર જે છે સિહોર શહેરની મધ્યમાં ઊંચી ટેકરી પર એ સિહોરની ગામદેવી એ સિહોરી માતાનું એક મંદિર આપણને આ ટેકરી ઉપર આવેલું છે અને ત્યાં પહોંચવા માટે આપણે લગભગ 300 જેટલા પગથિયાનું ચઢાણ એ કરવાનું હોય છે। તો આપણે મિત્રો જઈ રહ્યા છીએ આ સિહોરી માતાના મંદિરે અને જો ત્યાંથી આપણને કંઈક આવું એ સિહોર શહેર આખું આપણને જોવા મળે છે જે આપ અહીંયા જોઈ રહ્યા છો। આપણે થોડાક વચ્ચે મિત્રો પહોંચી ગયા છીએ આ ટેકરીની વચ્ચે એ ત્યાં મંદિરની ત્યાં બાજુમાં। તો ત્યાંથી તમને આવું કંઈક સિહોર શહેર જોવા મળશે અને મિત્રો આ એક ડુંગરો છે અને ત્યાં આપણે ચડવાનું છે મિત્રો। ત્યાં આપણને આ સિહોરી માતાના દર્શન થતા જોવા મળે છે। તો મિત્રો, ઉપરથી સરસ મજાનું આવું એવું આહલાદક દ્રશ્ય તમે જ્યારે આ ડુંગર ઉપર ચડો છો ત્યારે તમને જોવા મળે છે। આખું સિહોર શહેર એ ખૂબ જ સરસ મજાનું લાગતું એ જોવા મળે છે। તો મિત્રો, આપણે થોડીક આની માહિતી લઈએ કે આ મંદિર એ અહીંથી આખું સિહોર શહેર દેખાય છે। મેં તમને અગાઉ કીધું તેમ કે આ દેવી એ લોક માતા છે અને રાજની પણ દેવી એ મનાય છે। આ મંદિર એ મહારાજા તખ્તસિંહજીએ બંધાવેલું છે અને ત્યાંથી જૂના ખોદકામમાં મળી આવેલા પથ્થરોમાં એ મારુદેવી એવું નામ વાંચવા આપણને મળે છે। ગોહિલવાડના ગોહિલ એ મારવાડમાંથી આવેલા એટલે તેઓ મારુ રાજા કહેવાતા અને ભૂતકાળમાં જ્યારે સિંહપુર નામથી પણ આ સિહોર ઓળખાતું ત્યારે પણ આ મંદિરની પ્રતિષ્ઠા આપણને થયેલી જોવા મળે છે। ત્યારે એ સિંહપુરી માતા તરીકે પણ ઓળખાતું આપણને જોવા મળે છે। તો મિત્રો, જો સામે જે દેખાઈ રહ્યું છે મંદિર ત્યાં આપણે જવાનું છે મિત્રો। આ એક પહેલો પડાવ છે અને ત્યાં તમે જો થાકી ગયા હોય તો અહીંયા શાંતિથી આરામ કરી શકો છો મિત્રો। અહીંયા પણ એક મંદિર આવેલું છે એ આપ ત્યાં પણ દર્શન કરી શકો છો અને થોડોક આરામ કરીને આપણે મિત્રો જો ત્યાં સામે તમને જે મંદિર દેખાય છે ત્યાં આપણે જવાનું છે મિત્રો। ત્યાં જો માં લખેલું છે એ સિહોરી માતાનું મંદિર આપણને ત્યાં જોવા મળે છે। તો જો મિત્રો, આ બીજા પગથિયાની શરૂઆત થઈ ગઈ છે અને અહીંથી પાછું આપણે આ ચડવાની શરૂઆત કરી દીધી છે મિત્રો। અને આવા કંઈક ત્યાં પગથિયા છે મિત્રો। ખૂબ જ આસાનીથી આપ ચડી શકો છો મિત્રો। એટલા બધા પગથિયા પણ નથી। મેં તમને અગાઉ કીધું તેમ કે 300 જેટલા પગથિયા અંદાજે આપણને જોવા મળે છે અને એ પણ સીધું ચઢાણ નથી। તો મિત્રો, આપ અહીંયા આવી શકો છો અને આ સિહોરી માતાના દર્શન કરી શકો છો। તો મિત્રો, જો આવું કંઈક ત્યાંનું એ લોકેશન આપણને જોવા મળે છે, અહીંયા તમને બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો। અને આવું કંઈક સિહોર શહેર જો હવે આપણે થોડાક ઉપર આવી ગયા છીએ અને ત્યાંથી આવું કંઈક સિહોર શહેર એ આપણને દેખાતું જોવા મળે છે મિત્રો। ડુંગર ઉપર છે એટલે ત્યાંનું આખું દ્રશ્ય જે છે એ ખૂબ જ સરસ મજાનું એવું આપણને જોવા મળશે। તો મિત્રો, આપ જો ભાવનગરની મુલાકાતે હોય તો ચોક્કસથી આ સિહોરની અંદર આવી શકો છો અને આ સિહોરી માતાના આપ દર્શન કરી શકો છો। તો મિત્રો, આ સિહોર વિશે એના વિશે થોડીક માહિતી લઈએ કે સિહોરના નામ વિશે પણ જાત જાતની દંતકથાઓ ચાલે છે। એક કોઈના મતે અહીં એ સિંહની વસ્તી વધારે હતી તેથી સિંહપુર કહેવાતું, જ્યારે એક મત એવો પણ છે કે વલ્લભી વંશના એ પહેલાં સિંહ વંશના રાજાઓ થઈ ગયા અને તેમના નામ પરથી સિંહપુર નામ પડેલું એટલે સિહોરને સિંહગઢ, સારસ્વતપુર વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે। તો જો મિત્રો, હવે આપણે હજી એ ડુંગરાની ટોચ ઉપર પહોંચી ગયા છીએ અને ત્યાંથી આ જે ઘરો જે છે એકદમ નાના નાના લાગતા આપણને જોવા મળે છે। તો જો મિત્રો, આ મંદિરનો ગેટ છે, તમે જોઈ શકો છો ત્યાં લખેલું છે જય શ્રી સિહોરી માતા। તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ હવે આ છેક એ ડુંગર
ની ઉપર એ માતાજીના સ્થાનક પાસે, તો ત્યાંથી આવું કંઈક દ્રશ્ય તમને ઉપરથી એ ડુંગરાનું લાગતું જોવા મળશે અને આખું સિહોર શહેર તમને આવું કંઈક ત્યાંથી દેખાતું જોવા મળશે. તો મિત્રો ખાસ આ એક લાવો હોય છે ત્યાં ડુંગર ઉપરથી નીચેના દ્રશ્યને જોવાનો મિત્રો, તો આપ ચોક્કસથી એ પણ અહીંયા આવીને જોઈ શકો છો અને એનો આનંદ લઈ શકો છો મિત્રો. તો ખૂબ જ સરસ મજાનું લોકેશન છે. તો એક વખત અહીંયા ચોક્કસથી આવજો અને ત્યાંથી આપ છેક દૂર સુધી એ ભાવનગર શહેરને પણ ત્યાંથી જોઈ શકો છો. જો આકાશ ખુલ્લું હોય તો તમને ત્યાંથી ભાવનગર સિટી પણ થોડુંક દેખાતું જોવા મળશે મિત્રો, કારણ કે એકદમ નજીક આવેલું છે. તો આપ એને પણ જોઈ શકો છો. અને મિત્રો ખાસ જ્યારે એ ચોમાસાની ઋતુ હોય ત્યારે ખૂબ જ સરસ મજાની એ હરિયાળી અહીંયા જોવા મળે છે. તો એ પણ એક લાવો આપ અહીંયા લઈ શકો છો. તો મિત્રો જો ઉપર આ રીતની એક પાળી કરેલી છે ત્યાં દિવાલ, અને ત્યાંથી આપ આ નીચેના એ દ્રશ્યો આપ જોઈ શકો છો. તો આપણે એ બધા જ દ્રશ્યો તમને એ બતાવવા માટેનો પ્રયત્ન કર્યો છે મિત્રો. અને ચેનલ ઉપર આપ જો નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપને આવા નવીન વિડીયો વિશેની માહિતી મળ્યા કરે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ એક વખત કરી દેજો. અને આવું કંઈક દ્રશ્ય એ ત્યાંનું આપણને દેખાતું એ જોવા મળે છે. તો મિત્રો આપણે માતાજીના પણ દર્શન કરવાના છે, એ પણ તમને એ બતાવી દઉં છું સિહોરી માતાજીના. તો જો અહીંયા આ મંદિર, ત્યાંથી આપણને ઉપર એ ધજાના દર્શન થતા પણ જોવા મળે છે અને ત્યાં જય માતાજી એટલે કે સિહોરી માતાજી અને જય એવું પણ ત્યાં આપણને લખેલું જોવા મળે છે. તો જો અહીંયા પણ લખેલું છે જય સિહોરી માતાજી મંદિર. તો આપણે એમને નમન કરીએ છીએ મિત્રો. આવું કંઈક એ સિહોરી માતાજીનું સ્થાનક મિત્રો ત્યાં આપણને જોવા મળે છે. જય સિહોરી માતાજી આપણા તમામ સબસ્ક્રાઈબર મિત્રોની મનોકામના પૂર્ણ કરે તેવી આપણે આ સિહોરી માતાજીને પ્રાર્થના કરીએ છીએ મિત્રો. જય સિહોરી માતાજી, જય સિહોરી માં. તો મિત્રો જો આવું કંઈક ત્યાંનું સ્થાનક છે અને ત્યાં વચ્ચે જ તમને આવું એક એ લીમડાનું ઝાડ પણ જોવા મળશે અને ત્યાં ઘણા બધા ફોટાઓ પણ લગાવેલા છે નાના બાળકોના, માનતાઓના હોઈ શકે મિત્રો. અને જો અહીંયા એક સિંહ પણ તમને અહીંયા જોવા મળશે, એ પણ અહીંયા જોઈ શકો છો આપ. તો મિત્રો આવું કંઈક ત્યાં મંદિરનું એ લોકેશન છે. તો ચોક્કસથી આપ અહીંયા આવી શકો છો. અને મિત્રો તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો ખાસ કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં, એક કોમેન્ટ પણ કરી દેજો મિત્રો. તમને વિડીયો કેવો લાગ્યો છે એ પણ જણાવી દેજો મિત્રો. તો આપનો વિડીયો છેલ્લે સુધી જોવા માટે ખૂબ આભાર મિત્રો. અને આવું કંઈક એ સિહોર શહેર તમને ત્યાંથી દેખાશે. ખાસ આ દ્રશ્ય જે છે તમને વારે બતાવી રહ્યો છું, કારણ કે એ ખૂબ જ ત્યાંનું આહલાદક છે. આપણી સ્મૃતિની અંદર કાયમ ટકી રહે એવું આપણને જોવા મળે છે. એ આપ જ્યારે જાતે ત્યાં આવશો અને એનો અનુભવ કરશો ત્યારે મિત્રો એ તમને ખૂબ જ મજા આવશે મિત્રો. તો ફરી એક વખત વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ આભાર મિત્રો. અને થેન્ક્સ ફોર યોર ટાઈમ મિત્રો. આપનો ખૂબ આભાર વિડીયો જોવા માટે અને થેન્ક્સ ફોર યોર ટાઈમ. આભાર મિત્રો.